हेलो विद्यार्थी मित्रों, आप सौનું अपने यूट्यूब चैनल पर हार्दिक स्वागत है। આજના આપણા વિડીયોમાં આપણે ધોરણ 10 વિષય ગણિત પાઠ 3 દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મના સ્વાધ્યાય 3.2ના પ્રશ્ન 1 અને 2ની સમજૂતી મેળવીશું, તે પણ એનસીઈઆરટીના નવા અભ્યાસક્રમ પ્રમાણે। તે પહેલાં તમે જો આપણી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી લેજો, અને સ્વાધ્યાય 3.1ના 2 વિડીયો ન જોયો હોય તો જરૂરથી જોઈ લેજો। તો ચાલો સ્વાધ્યાય 3.2નો પ્રશ્ન પહેલો અને બીજાની સમજૂતી મેળવીએ। તો અહીં સ્વાધ્યાય 3.2નો આપણો પહેલો પ્રશ્ન છે કે નીચેના દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ આદેશની રીતે શોધો। તો તેના માટેનો આપણું પહેલાં બે સમીકરણ આપ્યા છે કે x + y = 14 અને y - x - y = 4। તો આપણે સમીકરણ 1 પરથી જે y છે એ yના સૂત્ર કરતાં બનાવીએ તો તે થશે 14 - x। તો એને હવે આપણે સમીકરણ 2માં મૂકી દઈએ। તો સમીકરણ 2 છે કે x - y = 4। તો અહીં જે આપણને y છે એની કિંમત મળી કે x - y (14 - x) = 4। આપણે લખી શકીએ કે x - 14 + x = 4, માટે 2x - 14 = 4, માટે 2x = 18 એટલે x = 9। તો માટે આપણને x 9 મળ્યું, અને હવે xની કિંમત જે છે આપણે એ સમીકરણ 1માં મૂકી દઈએ। તો સમીકરણ 1 છે કે x + y = 14, તો આપણને x મળ્યો 9 + y = 14, માટે y = 14 - 9 = 5 થશે। તો અહીં પહેલું જે સમીકરણ હતું એમાં આપણને x મળ્યો 9 અને y મળ્યો 5। તો એ જ પ્રમાણે હવે એનો બીજો પ્રશ્ન છે કે s - t = 3 અને s/3 + t/2 = 6। તો આપણે જે પહેલું જે સમીકરણ છે એના પરથી sના સૂત્ર કરતાં બનાવીએ તો તે થશે s = t + 3। તો હવે આ સમીકરણ જે આપણને મળ્યું તેને આપણે સમીકરણ 2માં મૂકી દઈએ। તો sની કિંમત છે એની જગ્યાએ આપણે મૂકી દઈએ t + 3/3 + t/2 = 6 થશે। તો આપણે તેનો ગુણાકાર કરીએ, ચોકડી ગુણાકાર, તો તે થશે 2 × 3 + t + 3t = 66 થશે। તો હવે આપણે લખી શકીએ છીએ કે જે 36 છે એને આપણે એક બાજુ લખીએ અને જે લસા લીધો છે તેને લખીએ, એટલે તે થશે 6 + 2t + 3t / 6 = 6, માટે તે થશે 6 + 5t = 36। 36 - 6 = 30 અને t = 30 / 5, એટલે આપણી પાસે t જે છે એ મળશે 6। તો હવે t = 6ની કિંમતને આપણે સમીકરણ 1માં મૂકી દઈએ। તો સમીકરણ એ હતું કે s - t = 3, s - t = 3। તો અહીં t 6 મળ્યું, માટે s - 6 = 3, માટે આપણને s મળશે 9। માટે આ જે સમીકરણ હતા તેના માટે s 9 અને t 6 થશે। હવે એ જ પ્રમાણેનો એના પછીનો ત્રીજો પ્રશ્ન છે કે 3x - y = 3 અને 9x - 3y = 9। તો માટે સૌપ્રથમ આપણે જે પહેલું સમીકરણ છે એના પરથી yના સૂત્ર કરતાં બનાવીએ તો તે થશે 3x - 3। તો હવે તેને આપણે સમીકરણ 2માં મૂકી દઈએ। સમીકરણ 2 છે કે 9x - 3y, તો 3ની જગ્યાએ આપણે લખી શકીએ કે 3x - 3 એના બરાબર 9 છે। તો 9x - 3 * 9x + 9 - 9 એના બરાબર 0। તો અહીં આપણને કોઈ ઉકેલ મળતો નથી, માટે આ સમીકરણ યુગ્મને ઉકેલો જે છે એ અનંત છે। હવે એના પછીનો આપણી પાસેનો પ્રશ્ન છે કે 0.2x + 0.3y = 1.3 અને 0.4x + 0.5y = 2.3। તો આપણે જે પહેલું સમીકરણ છે એ પહેલા સમીકરણ પરથી yની કિંમત શોધીએ તો તે આપણને મળશે કે 1.3 - 0.2x/0.3। તો એને આપણે સમીકરણ
બેમાં મૂકી દઈએ તો તે થશે કે 0.4x વત્તા 0.5 કૌંસમાં 1.3 ઓછા 0.2x ના છેદમાં 0.3 એના બરાબર થશે 2.3. તો હવે જો આપણે તેને વિસ્તરણ કરીએ તો તે થશે 0.12x વત્તા 0.65 ઓછા 0.10x છેદમાં 0.3 બરાબર 2.3. તો હવે આપણે તેને જે 0.3 છે એને અને 2.3નો ગુણાકારમાં લઈ લઈએ તો તે થશે 0.12x વત્તા 0.65 ઓછા 0.10x બરાબર 2.3 ગુણ્યા 0.3 માટે તે થશે 0.02x વત્તા 0.65 બરાબર 0.69. તો માટે તે થશે 0.02x એના બરાબર 0.04. તો એક્સની કિંમત જે છે તે થશે આપણી પાસે 2. તો હવે જ્યાં એક્સ બરાબર 2 મળ્યો તેને આપણે સમીકરણ 1માં મૂકી દઈએ તો તેના પરથી આપણને મળશે કે 0.2x વત્તા 0.3y એના બરાબર 1.3. તો આપણને એક્સ મળ્યો 2 તો માટે આપણે 0.2 ગુણ્યા 2 વત્તા 0.3y બરાબર 1.3. તો તે થશે 0.4 વત્તા 0.3y બરાબર 1.3 માટે 0.3y બરાબર 0.9 માટે y બરાબર 0.9 ભાગ્યા 0.3 એટલે 3 થશે. એટલે આ સમીકરણ યુગ્મનો ઉકેલ x બરાબર 2 અને y બરાબર 3 થશે. એ જ પ્રમાણે હવે એના પછીનો 5મો પ્રશ્ન છે કે વર્ગમૂળમાં 2x વત્તા વર્ગમૂળમાં 3y બરાબર 0 અને વર્ગમૂળમાં 3x ઓછા વર્ગમૂળમાં 8y બરાબર 0. તો હવે આપણે જે સમીકરણ 1 છે એ 1 પરથી આપણે જે y છે એને સૂત્ર કરતાં બનાવીએ તો તેના પરથી આપણને y મળશે કે ઓછા વર્ગમૂળમાં 2 છેદમાં વર્ગમૂળમાં 3 ગુણ્યા x. તો એને આપણે સમીકરણ 2માં મૂકી દઈએ કે સમીકરણ 2 છે કે વર્ગમૂળમાં 3 ઇન્ટુ x ઓછા વર્ગમૂળમાં 8y બરાબર 0. તો હવે yની આપણે કિંમત મૂકીએ તો તે થશે વર્ગમૂળમાં 8 કૌંસમાં ઓછા વર્ગમૂળમાં 2 છેદમાં વર્ગમૂળમાં 3 ગુણ્યા x બરાબર 0. તો માટે તેને જો આપણે છોડીએ તો તે થશે વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળમાં 3 એટલે 3x વત્તા વર્ગમૂળમાં 16x છેદમાં વર્ગમૂળમાં 3y બરાબર 0. તો માટે તે થશે કે 3x વત્તા 4x બરાબર 0 વર્ગમૂળમાં 3x માટે તે થશે 5x બરાબર 0 એટલે આપણી પાસે xની કિંમત આવી 0. તો હવે એ જે xની કિંમત 0 આવી તો એ 0ને આપણે સમીકરણ 2માં મૂકી દઈએ તો જેથી આપણી પાસે થશે કે વર્ગમૂળમાં 3x ઓછા વર્ગમૂળમાં 8y બરાબર 0. xની કિંમત 0 મળી એટલે તે થશે 0 ઓછા વર્ગમૂળમાં 8y બરાબર 0 માટે આપણી પાસે y પણ થશે 0. એટલે આ સમીકરણ યુગ્મનો ઉકેલ x બરાબર 0 અને y બરાબર પણ 0. તે જ પ્રમાણે હવે એના પછીનો છઠ્ઠો પ્રશ્ન છે કે 3x છેદમાં 2 ઓછા 5y છેદમાં 3 બરાબર ઓછા 2 અને x છેદમાં 3 વત્તા y છેદમાં 2 બરાબર 13 છેદમાં 6. તો હવે આપણે લખી શકીએ છીએ કે જે પહેલું સમીકરણ છે એ પહેલાં સમીકરણ પરથી આપણે y જે છે એ yની સૂત્ર કરતાં બનાવીએ એટલે આપણી પાસે થશે કે x બરાબર 3/5 કૌંસમાં 3x વત્તા 4 છેદમાં 2 થશે. તો હવે તેના પરથી એને yની કિંમત છે એને આપણે સમીકરણ 2માં મૂકીએ તો તે આપણી પાસે થશે કે x/3 વત્તા 1/2 કૌંસમાં 9x વત્તા 12 છેદમાં 10 બરાબર 13/6 થશે. તો હવે આપણે તેનો જો ચોકડી ગુણાકાર કરીએ તો તે આપણી પાસે થશે કે 20x વત્તા 27x વત્તા 36 ભાગ્યા 60 બરાબર 13/6. તો હવે તેનો ફરીથી આપણે ચોકડી ગુણાકાર કરીએ તો તે થશે 6 કૌંસમાં 20x વત્તા 27x વત્તા 36 બરાબર 13 ગુણ્યા 60. તો હવે આપણે આ જે કૌંસ છે એને છોડીએ તો એ થશે 120x વત્તા 162x
વત્તા 216 બરાબર 780. તો તે થશે કે 282x વત્તા 216 બરાબર 780. માટે 282x બરાબર 554 થશે. માટે તે એક્સની કિંમત થશે 564 ભાગ્યા 282, એટલે એક્સ મળશે આપણને 2. તો હવે એ જે એક્સની કિંમત આવી તેને આપણે સમીકરણ 3માં એટલે કે વાયનું જે સમીકરણ હતું એમાં મૂકી દઈએ. એટલે વાય બરાબર 9x વત્તા 12/10. માટે વાય બરાબર 9 દુ 18 વત્તા 12/10. એટલે 18 વત્તા 12 એટલે 30/10, એટલે આપણી પાસે વાય મળશે 3. માટે આ સમીકરણ યુગ્મનો ઉકેલ x બરાબર 2 અને y બરાબર 3 થશે. હવે એ જ પ્રમાણેનો એનો બીજો પ્રશ્ન છે કે 2x વત્તા 3y બરાબર 11 અને 2x ઓછા 4y બરાબર ઓછા 24નો ઉકેલ શોધો અને એવો m શોધો કે જેથી y બરાબર mx વત્તા 3 થાય. તો આપણે સમીકરણ 1 જે છે એના પરથી આપણે yના સૂત્ર કરતાં બનાવીએ. તો તે થશે કે y બરાબર 11 ઓછા 2x ભાગ્યા 3. તો હવે તેને આપણે સમીકરણ 2માં મૂકી દઈએ. તો સમીકરણ 2 છે કે 2x ઓછા 4 yની કિંમત થશે 11 ઓછા 2x ભાગ્યા 3 એના બરાબર ઓછા 24. તો માટે તેને હવે જો આપણે વિસ્તરણ કરીએ અને તેનો જે ચોકડી ગુણાકાર કરીએ તો આપણી પાસે થશે કે 6x ઓછા 44 વત્તા 8x ભાગ્યા 3 બરાબર ઓછા 24. તો માટે તે થશે 6x ઓછા 44 વત્તા 8x બરાબર ઓછા 24 ગુણ્યા 3. તો આપણે લખી શકીએ કે જે 6x વત્તા 8x છે તે થશે 14x બરાબર ઓછા 72 વત્તા 44, એટલે 14x બરાબર ઓછા 28, એટલે x બરાબર ઓછા 28 ભાગ્યા 14, એટલે x બરાબર આપણી પાસે થશે ઓછા 2. હવે એ જે x બરાબર ઓછા 2 છે એને આપણે સમીકરણ 3માં મૂકી દઈએ. તો આપણી પાસે તે થશે કે y બરાબર 11 ઓછા 2x ભાગ્યા 3, એટલે 11 ગુણ્યા આપણી પાસે x આવ્યો -2, એટલે -2 ઇન્ટુ -2 એટલે +4 થશે એના ભાગ્યા 3. એટલે આપણી પાસે y જે છે તે થશે 11 વત્તા 4 એટલે 15 ભાગ્યા 3 એટલે 5 થશે. તો સમીકરણ યુગ્મનો ઉકેલ x બરાબર -2 અને y 5 થાય. તો હવે આ જો આપણે તેને જે y બરાબર mx વત્તા 3 છે એમાં મૂકીએ તો તે આપણી પાસે થશે કે y બરાબર mx વત્તા 3. તેમાં આપણે x અને yની કિંમતો મૂકીએ તો આપણી પાસે y આવ્યો 5 અને x છે -2 વત્તા 3. તો 5 ઓછા 3 એટલે 2 અને આ થશે ઓછા 2m. તો 2 કેન્સલ, માટે m બરાબર આપણી પાસે થશે -1. તો અહીં સ્વાધ્યાય 3.2નો આપણો પહેલો અને બીજો પ્રશ્ન પૂર્ણ થાય છે. જો તમને આમાં કોઈ ડાઉટ હોય તો તમે તે કોમેન્ટ સેક્શનમાં જણાવી શકો છો અને આપણી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. થેન્ક યુ.